ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 69। या निशा सर्वभूतानां यस्यां जागृति संयमे यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः आपूज्यमानमचलप्रतिष्ठम् आपूज्यमानमचलं प्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामे। ભગવાન 69 શ્લોકમાં બે દ્રષ્ટિ પ્રદાન કરે છે. મનુષ્ય જીવનમાં આ વિશ્વ જ્યારે આપણે જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, તો જે આપણા અનુભવનો વિષય છે, જો બરાબર સમજવા, આ પુષ્પ છે, આ દોરો છે, આ માઇક છે, આ પુસ્તક છે, આ મોબાઈલ છે, બરાબર છે, આ દ્રષ્ટિ છે. તમને પણ એ પુષ્પ દેખાય છે, મને પણ એ પુષ્પ જ દેખાય છે. તમારા માટે પણ આ હાર છે, મારા માટે પણ શું છે, આ હાર છે. જો સર્વ સામાન્ય એક દ્રષ્ટિ છે જેને આપણે નકારી શકીએ ને. એ સર્વ સામાન્ય દ્રષ્ટિમાં અનેકતા છે, અનિત્યતા છે, વિકાર છે. જો સમજ, આ હાર એમ કહીએ કે આ પુષ્પ એમ જ્યારે આપણે કહીએ, જો વિચાર, તો આજે આ હાર છે, ગઈકાલે આ હાર નતો, આવતીકાલે આ હાર રહેવાનો નથી, પણ અત્યારે આપણે આ હારનો અનુભવ કરી રહ્યા છીએ. અનુભવ જ કરીએ છીએ એમ નહીં. શાસ્ત્રમાં એને અર્થ ક્રિયાકારીત્વ કહેવાય. જા સમજો, કોઈ પણ આ વિશ્વના જેટલા પણ વિષયોનો આપણે અનુભવ કરી રહ્યા છે એ સર્વને આપણે 3 પ્રકારે કહી શકીએ. આ હાર છે એમ કહું ત્યારે હાર એ શું છે? એક નામ છે, શબ્દ છે.
હાર નામ છે અને હાર નામને અનુરૂપ પદાર્થ છે, જેને આપણે હાર કહીએ છીએ, એને રૂપ કહેવાય. નામ અને રૂપ. આ નામ રૂપની સાથે સાથે આ હારનો ઉપયોગ છે, જેને શાસ્ત્રમાં અર્થ ક્રિયાકારીત્વમ કહેવાય. એ કોઈક પ્રકારે આપણને ઉપયોગી છે. અર્થ ક્રિયાકારીત્વમ એટલે કે ઉપયોગી છે. જા સમજો. અને સંપૂર્ણ જગતનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે જોઈએ છે કે દરેક વસ્તુ શું છે? નામ છે, રૂપ છે અને એનો ઉપયોગ છે. એટલે એને આપણે નથી એવું તો કહી શકીએ જ નહીં. આ પુસ્તક છે એમ જ્યારે કહેવામાં આવે તો પુસ્તક નથી એવું આપણે કહી શકીએ નહીં, અને પુસ્તક છે એમ પણ કહી શકીએ નહીં. કેમ? કારણ કે આ પુસ્તક જે છે એ વર્ષો પહેલા બનાવવામાં આવ્યું, અત્યારે છે, અને થોડા વર્ષો પછી આ પુસ્તક શું થઈ જશે? રહેશે નહીં. જો વિચાર. એટલે આગળ મેં કહ્યું કે આ પુસ્તક કેવું છે? અનિત્ય છે, વિકારી છે. જા વિચાર. એટલે ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે એ બે દ્રષ્ટિની ચર્ચા કરી રહ્યા છે. એક દ્રષ્ટિ છે જેમાં અનેકતા છે, નામ છે, રૂપ છે, અર્થ ક્રિયાકારીત્વમ છે. પણ એક બીજી પણ દ્રષ્ટિ છે. પૂજ્ય સ્વામીજી હંમેશા એટલા માટે કે આપણને આ દ્રષ્ટિ આપણા માટે બહુ ઓબ્વિયસ. જો સમજો, અંગ્રેજીમાં શું કહેવાય? ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. આ બહુ સ્પષ્ટ છે. ઓબ્વિયસ એટલે શું છે? સ્પષ્ટ છે. આ પુસ્તક છે, આ માઇક છે, આ મનુષ્ય છે, આ કૂતરો છે, આ બિલાડી છે, આ હોલ છે, આ મીટ છે. જો સમજો, આ બધી વસ્તુ કેવી છે? સ્પષ્ટ છે. સ્પષ્ટ જ છે એટલું નહીં, આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે. આ દેહ છે, આ દેહ પણ આપણા માટે કેવો છે? જો સમજો, અનુભવમાં છે. તો શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે કે એની એક સત્તા છે. એને શું કહેવાય? સત્તા. એનું પણ એક અસ્તિત્વ છે. એ અસ્તિત્વ તમે નકારી શકો નહીં. પણ કોઈ પણ સત્તા છે. જો આ વિચાર, એ સત્તા જો સ્વયં નિત્ય નથી, અનિત્ય છે, તો એ પોતે રહી શકે ખરી? એને રહેવા માટે કોઈ નિત્ય શું હોવું જોઈએ? અધિષ્ઠાન. એને શાસ્ત્રમાં શું કહેવાય? અધિષ્ઠાન હોવું જ જોઈએ. જો અનિત્ય વસ્તુ છે તો એનું અધિષ્ઠાન શું હોવું જોઈએ? નિત્ય હોવું જ જોઈએ. એ અધિષ્ઠાન નિર્વિકારી હોવું જ જોઈએ. જો આ સમજો. એટલા માટે જ્યારે આઈન્સ્ટાઈને એમ કહ્યું કે આ રિલેટિવિટી જ્યારે એણે 1905માં જ્યારે એણે આ બતાવી, ત્યારે એણે પોતે જ કીધું કે આ સાપેક્ષિકતા છે ખરી? આ સાપેક્ષવાદ હું કહું છું ખરો, પણ આ સાપેક્ષનું અધિષ્ઠાન નિરપેક્ષ કંઈક હોવું જોઈએ જે મને ખબર નથી. જો આ સમજો. કે નિરપેક્ષ વગર સાપેક્ષ રહી શકે જ નહીં. જો આપણું સીધું દ્રષ્ટાંત, ઘડો શબ્દ જ્યારે હું વાપરું છું તો ઘડો નામ છે, રૂપ છે અને એનો ઉપયોગ છે. પણ જ્યારે હું ઘડો શબ્દ વાપરું છું તો ઘડા શબ્દની સાથે સાથે પેલી માટી તો છે જ ત્યાં. માટી વગર ઘડો રહી શકે નહીં. જો વિચારો, ઘડો એમ કહીએ એટલે ત્યાં શું થવાનું? એનું દ્રવ્ય માટી આવી જ જવાનું. ઘડો વિકારી છે, અનિત્ય છે, પણ માટી કેવી છે? ઘડો બન્યો એ પહેલા પણ માટી હતી, ઘડો બન્યા પછી પણ માટી છે, ઘડો નહીં રહેશે ત્યારે પણ માટી તો રહેવાની જ છે. તો ઘડાની દ્રષ્ટિએ માટી કેવી છે? નિર્વિકારી છે, નિત્ય છે. આ સીધો તર્ક છે. જો આ વિચાર કે જો આપણો અનુભવ કહી રહ્યો છે કે આ જગત અનિત્ય છે, આ જગત વિકારી છે, એટલે આગળ ભગવાન અહીંયા બીજા અધ્યાયમાં જ આગળ કહી ગયા, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહ છે, પણ આ દેહ કેવો છે? કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે એની. એટલે કે આ દેહ કેવો છે? વિકારી છે. પણ આ દેહમાં જે રહેનાર દેહી જે છે, જે તમે છો, જો આ સમય ભગવાન ત્યાં શું કહી રહ્યા છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. એટલું જ નહીં, આ બીજો દેહ પણ પ્રાપ્ત થાય છે. તો જેને આ બીજો દેહ પ્રાપ્ત થઈ રહ્યો છે એ પોતે કેવો છે? એ નિર્વિકારી છે. જો સમજો, તો એનો અર્થ શું થયો? આપણી પાસે બે સત્તા થઈ, બે દ્રષ્ટિ થઈ. એક અનિત્ય વિકારી છે, બીજું નિર્વિકારી નિત્ય છે. જા સમજો, આ બે દ્રષ્ટિને પકડીને ભગવાન અહીંયા ચર્ચા કરી રહ્યા છે. જા બરાબર છે. જે નિત્ય અને નિર્વિકારી તત્વને જુએ છે, જા વિચાર, પશ્યતઃ મુનેઃ, જે નિર્વિકારી નિત્ય તત્વને જુએ છે, એની દ્રષ્ટિએ જે વિકારી છે,
જે અનિત્ય છે એનું કોઈ અસ્તિત્વ નથી. એટલે ભગવાન શું કહે છે? યસ્યામ જાગૃતિ સંયમ, જેમાં આ સંયમી જાગેલો છે, એટલે કે જે નિત્ય નિર્વિકારી તત્વમાં એ જાગ્યો છે, એની દ્રષ્ટિએ આ બધી વસ્તુ કેવી છે? પશ્યતો મુનેહ નિશા. એ નિત્ય નિર્વિકારી તત્વને જોનાર મુનિ માટે આ જગત કેવું છે? નિશા એટલે કે અંધકાર, એટલે કે અભાવ સમાન છે. જા સમજો. એટલે નરસિંહ મહેતાએ કેવું પડ્યું, જાગીને જોવ તો જગત દિશે નહીં. જા સમજ. તો એક દ્રષ્ટિ છે જે જ્ઞાનીની દ્રષ્ટિ છે, જે જ્ઞાન નિષ્ઠા છે. જા સમજ. એટલું જ નહીં, જે આ નિત્ય નિર્વિકારી તત્વને જોતો નથી એને માટે નિત્ય નિર્વિકારી તત્વ કેવું છે? રાત્રિ સમાન છે, નિશા સમાન છે. અને એટલે ભગવાન શું કે છે? યા નિશા સર્વભૂતાના, જે સર્વભૂતો માટે નિશા છે, એટલે કે જે સર્વભૂતોને માટે આ નિર્વિકારી નિત્ય તત્વના દર્શન નથી, તસ્યામ જાગૃતિ સંયમી. એમાં પેલો સંયમી જાગેલો છે. જો વિચાર કેમ? કારણ કે એને સૂર્યના પ્રકાશ સમાન સ્પષ્ટ છે. પેલો છોકરાઓ ઉઠતા નહીં હોય અને સવારની પોર હોય, સરસ મજાનો સૂર્યોદય થઈ રહ્યો હોય, એટલે મમ્મી પેલો તુલસીએ પાણી રેડવા જાય અને જોયે કે સરસ મજાનો લાલ દાડમ જેવો સૂર્ય ઉગી રહ્યો છે અને પેલો છોકરો ઉઠતો નથી, એટલે એને ઉઠાડવા માટે શું કે, જો જો બેટા આજે તો સૂર્ય દાદા કેટલા સરસ દેખાય છે, સરસ મજાનું આકાશ છે, રંગીન આકાશ છે, તું જો તો ખરો કેવું સરસ દેખાય છે. એટલે પેલો કે હા મમ્મી. જા સમજો. પછી પેલો આવે નહીં, પેલું પાણી રેડાઈ ગયું, પ્રાર્થના થઈ ગઈ, પ્રદક્ષિણા થઈ ગઈ, તોય પેલો આવ્યો નહીં. એટલે વળી પાછો બૂમ મારે, એટલે જો તો ખરો કેવો સરસ છે. હા મમ્મી આવું છું, ટોર્ચ શોધું છું. જા સમજો. શું શોધે છે? તેમ કે એ જે રૂમમાં છે ને ત્યાં અંધારું છે, એટલે એ શું શોધી રહ્યો છે? કેમ? સૂર્યને જોવા માટે શું શોધે છે? ટોર્ચ શોધે. જા, સૂર્યને જોવા માટે ટોર્ચની જરૂર પડે નહીં. જા સમજો. તો આ આત્મ તત્વ જે છે, જે નિર્વિકારી છે, નિત્ય છે, જો એ કેવું છે? સૂર્ય સમાન છે, પ્રકાશ સ્વપ્રકાશ છે. એ કેવું છે? સ્પષ્ટ છે. સૂર્યને જોવો પડે ને. જો વિચારો, એટલે કીધું પશ્યતઃ મુને, જે મુનિ આને દર્શન કરી રહ્યો, પણ એ મુનિ કેવો છે? સંયમી. જો આ સમજો. ભગવાન અહીંયા કયો શબ્દ વાપરે છે? બે શબ્દ વાપરે, મુનિ અને સંયમી. જો આ સમજો. સંયમી માટે આપણે આગળ જોઈ ગયા, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ નિગૃહિતાની સર્વશઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેણે પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછી ખેંચી લીધી છે, પોતાના નિયંત્રણમાં જે રાખે છે, એની જ પ્રજ્ઞા શું છે? આ આત્મ તત્વમાં સ્થિત થયેલી છે. એને માટે ભગવાન કયો શબ્દ વાપરે છે? સંયમી. જો આ સમજ. સંયમી આપણને ઘણા જોવા મળે. તપશ્ચર્યા કરનાર ઘણા હશે, તપસ્વીઓ પણ ઘણા હશે. જો આ સમજ. મુને હે, એ મુનિ માટે. જો આ સમજ. મુનિ કોને કહેવાય? મનનશીલ મુનિ. જો આ વિચાર, સંયમ કરવો એક વસ્તુ છે અને ચિંતન કરવું શું છે? બીજી વસ્તુ છે. ભગવાન કહે છે એના ઉપાધિ પર એનું પોતાનું નિયંત્રણ પણ છે અને મનથી શું કરી રહ્યો છે? મનન કરી રહ્યો છે, ચિંતન કરી રહ્યો. મનનશીલ મુનિ. મનન કરવું જેનો સ્વભાવ છે. શીલ એટલે શું છે? સ્વભાવ છે, સહજ છે એના માટે. જો જેમાં બહેનો રોટલી બનાવે ને, એ પેલો મોબાઈલ પર વાત કરતા કરતા 25 રોટલી બનાવી નાખે. જો એમને બહુ સહજ છે. જો વિચાર, એ વાતે કરે ને પેલા છોકરાને વાત કરે ને વાર્તા કરે, બધું જાત જાતનું થતું હોય. એને ઓટલા પરિષદ કહેવાય. શું કહેવાય? જો વિચાર, સહજ છે. એ જ રીતે જેને માટે આ તત્વ ચિંતન કરવું, આત્મદર્શન શું છે? સહજ છે. એને કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. જો સમજ. આ સહજતા સમજ. એને સહજતા માટે અંગ્રેજી બહુ સરસ શબ્દ જો સમજ, સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે શું છે? એને કોઈ વિશેષ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? જે મનનશીલ છે, જે આત્મ તત્વના દર્શન કરી રહ્યો છે અને જે સંયમી છે. જો ત્રણ વસ્તુ છે. પશ્યતઃ મુનેઃ સંયમી. જો એટલે કહું, બધું છોડી દઈએ ને ચૂપચાપ બેસી ગયા એક વસ્તુ છે, પણ આત્મચિંતન કરવું એ અન્ય વસ્તુ છે. આ સમજ. અને એટલા માટે નરસિંહ મહેતા એ તો કહી ગયા, જાગીને જોઉં તો જગત દિશે નહીં. જો સમજો. પણ નરસિંહ મહેતા એ પણ કહી ગયા,
જ્યાં લગી આત્મ તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. શું કર્યું? જપ કરે. શું કર્યું? તપ કરે. જાય તપશ્ચર્યા કરી, જપ કર્યા, જાત્રા કરી, બધું જ કર્યું, પણ જો આત્મ તત્વનું ચિંતન નહીં થયું તો બધી તપશ્ચર્યા તમારી શું છે? આ જન્મ માટે નિષ્ફળ છે. કારણ કે એ તપશ્ચર્યા જપથી પુણ્ય તો મળવાનું જ છે, પણ એ પુણ્ય કયા જન્મમાં, ક્યારે, કયા પ્રકારે તમને ફળ આપશે ખબર નથી. પણ આ જન્મ માટે તો એ કેવું થઈ ગયું છે? નિષ્ફળ છે. જો આ વિચાર, હું એટલે વારંવાર કહું કે તમે જે અત્યારે કરી રહ્યા છો એ પછી મળે એમ નહીં, અહીંયા ને અત્યારે જ પૂરું કરવાનું. ઇહૈવ તર્જિત સર્ગ. ભગવાન શું કહે છે? અહીંયા ને અત્યારે જ છે. જો કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. પણ આપણે કોઈ ઉતાવળ છે નહીં. માતાજી તમે તમારું પ્રવચન કરતા રહો. જો આ વિચાર, આપણને કોઈ ઉતાવળ નથી. એટલે પૂજ્ય સ્વામીજી એમને બહુ સરસ કહેતા કે ભણાવજો ખરા, પણ ઉતાવળ કરતા નહીં. જા શકો કેમ? એવરીબડી હેઝ ધેર ઓન સ્પેસ. જા સમજ એન્ડ ઓન સ્પીડ. જા સમજ દરેકનું પોતાનું એક જગત છે, દરેકનું પોતાનું એક સ્થાન છે, અને દરેકની પોતાની એક ગતિ છે. જા એટલે આપણે ઉતાવળે કરતા હોય. આટલું સ્પષ્ટ તો ભગવાને કહ્યું, આપણે તને સમજાતું કેમ નથી? એ નથી સમજાવવાનું. જા સમજ આગળ જોઈ જ ગયા આપણે. આત્મતત્વના દર્શન કરવા એ આશ્ચર્ય છે, આત્મતત્વનું શ્રવણ કરવું એ આશ્ચર્ય છે, આત્મતત્વનું વર્ણન કરવું પણ શું છે? આશ્ચર્ય. આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવદ શૃણોતિ. અને છેલ્લે ભગવાન શું કહે છે? શ્રુત્વાપી ન વેદ કશ્ચિત. પેલો ચોથો આશ્ચર્ય તો છે જ. પેલું ચોથું આશ્ચર્ય કયું છે? સાંભળ્યા પછી પણ શું છે? એને સમજાતું જ નથી. જો આ વિચાર, એટલે ભગવાન શું કહે છે? આ આશ્ચર્ય છે. કેમ? તમે પોતે જ છો. જો અહીંયા જે ચર્ચા થઈ રહી કોની થઈ રહી? જયારે હું એમ કહું નિત્ય ને નિર્વિકારી, તો કોણ છે? એ નિત્ય નામનો કોઈ છોકરો નથી. જો આ સમજજો, આ નિત્ય ને નિર્વિકારી કોણ છે? તમે પોતે જ છો. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે કે અર્જુન આ એક દ્રષ્ટિ છે. આ નિત્ય નિર્વિકારી તત્વને જે જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે, એ ક્યાં જાગ્યો છે? પરમાર્થ તત્વ વિજ્ઞાનમ. શંકરાચાર્ય કયો શબ્દ વાપરો? એ પરમાર્થ તત્વમાં જાગ્યો છે. એને માટે આ વ્યવહારિક જગત કેવું છે? હોવા છતાં પણ છે જ નહીં. અને જે વ્યવહારિક જગતમાં જાગેલો છે એને માટે પેલું પારમાર્થિક તત્વ કેવું છે? નિશા સમાન, રાત્રિ સમાન છે. જો વિચાર, એટલે આ આત્મતત્વની જયારે ચર્ચા કરીએ ને, એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે કે આત્મતત્વનું શ્રવણ કરવું. જો સમજો, ત્યાં 3 પ્રકારના આશ્ચર્ય છે, આપણે જોઈ જ ગયા છે કે આત્મતત્વના દર્શન, શ્રવણ અને વદન ક્રિયા કરવી, એટલે ક્રિયા પણ આશ્ચર્ય છે. જો સમજો, શ્રવણ કરવું પણ આશ્ચર્ય છે, દર્શન કરવા પણ આશ્ચર્ય, એટલે ક્રિયા આશ્ચર્ય છે. જો સમજો, એ દર્શન ક્રિયા કરનારો પણ શું છે? આશ્ચર્ય જ છે. શ્રવણ કરનારો પણ આશ્ચર્ય છે. જો તમે દર્શન અને બોલવા વાળો પણ કોણ છે? આશ્ચર્ય. એટલું જ નહીં, આ આત્મતત્વ સ્વયં શું છે? આશ્ચર્ય છે. કેમ? તમે જ પોતે છો, તમારી ચર્ચા થઈ રહી છે, છતાં આપણને તો શું લાગે છે? પેલું 7મા આસમાનની ચર્ચા થતી હોય ને એવું જ લાગે. જયારે હું કહું છું કે તમે નિત્ય નિર્વિકારી છો, તો કોણ છે નિત્ય નિર્વિકારી? તમે પોતે જ છો. જો આ વિચાર, છતાં આપણ એટલે જો એટલે આ ગુજરાતી ભાષા બહુ મજાની છે. અંગ્રેજી ભાષાનું પોતાનું મહત્વ છે, પણ ગુજરાતી બહુ મજાની છે. આ સમજો, એ બધો શબ્દ છે. જો આ સમજો, માતાજી આમ સાંભળીએ ને ત્યારે બધું બરાબર લાગે, પણ લાગતું નથી. જો આ લાગતું નથી શબ્દ છે ને, બહુ મજાનો છે. પણ મને એવું લાગતું નથી કે હું નિત્ય છું. જો આ સમજો, મને લાગતું નથી કે હું નિર્વિકારી છું. એટલે લાગવાનો પ્રશ્ન જ નથી. આ તો કેવું છે, પેલી ખાંડ એમ કે મને નથી લાગતું કે હું ગળી હોઉં. ગળ પણ એનું શું છે? સ્વરૂપ છે. લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. કોને શોધી રહ્યા છો? વિચાર, તમે પોતાને જ શોધી રહ્યા છો. આ સમજો, એટલે તો જયારે પણ ચર્ચા થાય છે તો કોની ચર્ચા? ભગવાન જયારે એમ કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, ક્યારે જન્મ થતો નથી, મૃત્યુ તો આ કોનું નથી થતું? તમારું થતું નથી. જો વિચારો ના, પણ માતાજી કાલે જ મારી બર્થડે છે, આશીર્વાદ આપો. એટલે પણ તારું જન્મ જ નથી થતો. માતાજી એમ કે પેલો માતાજી પર શું કરવા આવે?
આશીર્વાદ લેવા આવે છે. આ વિચાર છે. એટલે ભગવાન કેવું પડે કે આ બધું શું છે? આશ્ચર્ય છે. કેમ? શ્રુત્વા પીચ ન વેદ કશ્ચિત. આ સાંભળ્યા પછી પેલો સમજતો જ નથી. આશ્ચર્ય જ. વિચાર. બંદા તું કિસકો ઢૂંઢે વો તો તેરે પાસ હે. ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મિલે. આ બધા શું બતાવી રહ્યા છે? એક જ તત્વ છે. આ સમજો. તમે પોતે જ છો. આ સમજો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જેણે એ નિત્ય નિર્વિકારી તત્વને ઓળખી લીધું છે એને માટે એ દિવસ સમાન છે. પણ જે જાણતો નથી એને માટે એ તો શું છે? રાત્રિ સમાન, નિશા સમાન જ છે. આમ બે દ્રષ્ટિ છે. જો વિચાર. એક તાત્વિક દ્રષ્ટિ છે, પારમાર્થિક દ્રષ્ટિ છે. બીજી કઈ છે? વ્યવહારિક દ્રષ્ટિ છે. એટલું જ નહીં, જેની પાસે પારમાર્થિક દ્રષ્ટિ છે, જો આ બરાબર સમજો, કે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણની ચર્ચા ચાલી રહી છે. જેની પાસે આ પારમાર્થિક દ્રષ્ટિ છે, એવું નથી કે વ્યવહાર કરતો નથી, એ પણ વ્યવહાર તો કરે જ છે, પણ એના વ્યવહારમાં કોઈ પણ પ્રકારથી શું છે? દુઃખે શું અનુદ્વિગ્ન મનાહ. એને પણ વ્યવહાર તો છે. દુઃખે શું એનો અર્થ શું થાય? એના જીવનમાં પ્રતિકૂળતાઓ તો છે જ. સુખે શું એટલે કે એના જીવનમાં પણ અનુકૂળતાઓ તો છે જ. એ અનુકૂળતા મળે એટલે કઈ હરખાઈ જતો નથી, અને પ્રતિકૂળતા આવે એટલે દુઃખી થઈ જતો નથી. જો આ સમજો. અનેક પ્રકારની પરિસ્થિતિઓ છે. કેમ એવું થાય છે? કારણ કે જે પણ અનુકૂળતા પ્રતિકૂળતા છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે, જગતની દ્રષ્ટિએ છે. આત્મ તત્વ તો નિર્વિકારી છે, તો આત્મ તત્વની દ્રષ્ટિએ અનુકૂળતા પ્રતિકૂળતા શક્ય જ નથી. જો આ વિચાર. અનુકૂળતા અને પ્રતિકૂળતા કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. અને ગઈકાલે આપણે જોયું એમ, જ્યારે ઉપાધિમાં દેહાત્મ બુદ્ધિ જ નથી. હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું. આમ પોતે જે નથી એ પોતાને હું માની લીધો છે, અને પછી શું કરતો રહે? બોલો સુખી દુઃખી થાય છે. જો વિચાર. અને એટલે ભગવાન એ શું કહી રહ્યા છે કે આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. જ્ઞાની માટે જે સ્પષ્ટ છે એ પેલો અજ્ઞાની સમજી શકતો નથી. એટલે જ નરસિંહ, એટલે જ શું કહે? મહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાજે રે. એ ધીમું કરી દે ને. તો ઉપાધિની દ્રષ્ટિએ જો આ મોટો કરે ને તો આ પડઘો પડે. હોલ પ્રોબ્લેમ છે. ઉપાધિની ના આ પડઘો હોલનો છે. જો આ સમજ. તો ઉપાધિની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આ બધું જ છે. અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, સુખ છે, દુઃખ છે, બધું જ છે. આપણે બધું સ્વીકારીએ છીએ. પણ એ કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ છે, મારી દ્રષ્ટિએ નથી. જો આ સમજ. તાવ આવ્યો એ વ્યવહાર છે. જો આ સમજો. પણ મને તાવ આવ્યો એ શું છે? જો વિચાર. તાવ તમને આવ્યો, શરીરને આવ્યો. પેલી વાર્તા યાદ રાખવાની. પેલી આંગળીમાં નયું પાકે, એવું કહીએ ને આપણે, પેલું પાકેલું હોય એટલે આખો દિવસ જીવ ક્યાં જતો હોય? અહીંયા જ હોય. જે આવે એની સાથે પણ વાત કરીએ તો કોની વાત કરીએ? આની જ વાત કરીએ. પેલો ડોક્ટર પાસે જાય ત્યારે પણ શું કરવામાં આવે? ડોક્ટર એનું બધું ધ્યાન કોના પર આપે? આંગળી પર. જો વિચાર. બધું એટેન્શન કોને મળી રહ્યું છે? આ આંગળીને મળી રહ્યું. જો સાંભળજો. પણ જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું કે આ ડોક્ટર બહુ સારા હતા. કેમ? એ બધું એટેન્શન, મારી બધી વાત સાંભળી. ડોક્ટર તારી કોઈ વાત સાંભળતો જ નહીં. ડોક્ટરની નજર આના પર હોય. જો આ સમજો. પેલાને શું લાગતું હોય? ડોક્ટરે મારી બધી વાત સાંભળી. એ સમજી ગયા મને કેટલું દુખે. એને ખબર જ છે કેટલું દુખે. પછી ડોક્ટર શું કર્યું? પેલો કાપો મૂકે, પછી બધું પરું કાઢે, પછી એને પાટાપિંડી કરે. બધું એટેન્શન તો કોને અપાઈ રહ્યું છે? આ ટચલી આંગળી. પણ ડોક્ટર જ્યારે બિલ બનાવે તો બિલ ટચલી આંગળીને આપે? એટેન્શન ટચલી આંગળીને આપે. સારવાર ટચલી આંગળીની કરી, પણ બિલ કોને આપે? તમને આપે. જા સમજ. મારી આંગળી. જા સમજ. એટલે વલ્લભાચાર્યજી શું કહે છે? અહંતા મમતા ઇતિ સંસાર. આપણને આદત પડી ગઈ. જો આ સમજો. બધે પેલું હું કરવાની શું થઈ ગઈ છે? આદત જ પડી. હું કરું એ જ અજ્ઞાન હતા. એટલે ક્યાં તો પેલું હું કરીને બેઠો હોય ને, ક્યાં તો મારું કરીને બેઠો. અને હું અને મારું કરીએ તો પછી દુઃખી થવાનો જ. એમાં કઈ નવાઈની વાત જ નથી. આ સમજ. મને તાવ આવ્યો,
પેલો પડી ગયો તોય કોણ પડી ગયો? હું. એટલે પડ્યું શરીર. જો વિચારી જોજો, પડ્યું શરીર અને શું કે હું પડી ગયો. કેટલાક લોકો એવા હોય, આ તાવ આવે પછી એને જોવા જેવી હાલત થાય. બહુ વખત પહેલા એક ભાઈ આપણે સત્સંગમાં આવતા, હવે ઉંમર થઈ ગયેલા આવતા નથી. જો એ હંમેશા મને કહે સ્વામીજી મને તાવ બહુ આવે, પણ કે મને તાવ આવે તો શરીર બહુ દુખે. જો આ સમજ. અને પછી એમને જે શરીર દુખે તો આખા ઘરને માથા પર લઈને ફરે. આ સમજો, એ ખાટલા પર સૂતા હોય પણ આખું ઘર એને માથા પર લઈને ફરતા. કેમ? મને શરીર દુખે ને, મને હાથ દુખ્યો ને, મને પગ દુખ્યો. જો આ સમજ. અને પછી દુખે ને એને ગમે એટલું તમે ગરમ પાણીનો શેક કરાવો ને, ગમે એટલું માલિશ કરો ને, ચાલે જ નહીં. આ બધું એમણે જ કીધું એટલે મને ખબર છે. આ સમજ. પણ તમે શું કરો? તમે કઈ નહીં કે આ શેરીમાં છોકરાઓ દોડતા ને, 2-4 છોકરાને બોલાવો તો શરીર પર ચલાવવું. જો આ સમજ. આ છોકરાઓ ચાલે ને તો પછી આમ જરાક સારું લાગે ને, બધું ઊંઘી જાઉં. દુખે છે શરીર, પણ શું માની લીધું? જો હું દુઃખી છું. જો આ સમજ. એટલે ભગવાન શું કહી રહ્યા છે કે જે નિત્ય નિર્વિકારી છે એમાં એની દ્રષ્ટિ જ નથી. પારમાર્થિક તત્વ પ્રત્યે કેવો છે? એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત કયું આપ્યું? ઉલ્લુ. ઉલ્લુ એટલે કે ઘુવડ. ઘુવડ માટે દિવસ જે સૂર્ય છે, પ્રકાશ છે, સ્પષ્ટ છે, છતાં પણ એને માટે તો કેવું છે? રાત્રિ સમાન જ છે. અને જે આપણા માટે રાત્રિ છે, અંધકાર છે, એ એને માટે કેવું છે? જો ચામાચીડિયાનું એવું જ છે. આ સમજ. આ બધા નિશાચર પ્રાણીઓ કહેવાય. આ બધા પ્રાણીઓ કેવા છે? નિશાચર પ્રાણીઓ. દિવસના બધા શાંતિથી રહે, પછી રાત પડે એટલે બધા શું થાય? એ પ્રવૃત્ત થઈ ગયા હોય. આવું કહ્યું ને લેખભાઈ, તો પછી માતાજી બધા જે અજ્ઞાનીઓ છે બધા નિશાચર પ્રાણી છે. જો આ સમજ. નિશાચર જ છે. કેમ? કારણ કે એ પરમાર્થ તત્વમાં જાગ્યો જ નથી. એટલે જ નરસિંહ મહેતા શું કહેવું? જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? આ મનુષ્ય જીવનની સાર્થકતા ક્યાં છે? આ આત્મચિંતન કરવું છે. ઈશ્વર છે, ઈશ્વરની ભક્તિ છે, પ્રેમ છે, બધું જ છે. આગળ ભગવાન કહેશે જ આપણને કે લોકો મારા આ મનુષ્ય શરીર અવતાર પર અટકી ગયા છે. અવજાનંતિ માં મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતાઃ. આપણે મનુષ્ય શરીરને આશ્રિત થઈને મને પણ શું બનાવી દીધો છે? એક આકાર બનાવીને મૂકી દીધો છે. અવજાનંતિ મામ. અવજાનંતિનો અર્થ શું થાય? અવજ્ઞા કરવી. જો અવગણના, એને શું કહેવામાં આવે? અવગણના. આ મારું જે પારમાર્થિક સ્વરૂપ છે, હું સર્વવ્યાપી છું. સર્વવ્યાપી હોવા છતાં પણ એ લોકો મને શું કરે છે? એક શરીરને જ હું માનીને ચાલ. ઈશાવાસી ઉપનિષદમાં આપણે જોઈ ગયા, યે કે ચ આત્મહનાઃ જનાઃ. આ આત્માની જ અવગણના કરી રહ્યા છે. જે નિત્ય નિર્વિકારી છે એની અવગણના કરીએ છીએ. જે અનિત્ય છે, જે વિકારી છે, એને આપણે જીવન શું કરીએ છીએ? સમર્પિત કરીને બેઠા છે. અને છતાં પોતાને માનીએ છે તો શું? સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. જો વિચાર. અને એટલે ભગવાન એ દર્શાવે છે કે આ બે વિરુદ્ધ દ્રષ્ટિ છે. એક રાત્રિ સમાન છે. આ વ્યવહારિક જગત એ રાત્રિ સમાન છે, પણ એ આપણને કેવું લાગે છે? દિવસ સમાન લાગી રહ્યું છે. જે આત્મતત્વ સૂર્યપ્રકાશ સમાન સ્પષ્ટ છે, તમે પોતે છો, દિવસ સમાન છે, એ બધાને માટે કેવું લાગી રહ્યું છે? સર્વભૂતાનાં નિશા. આમ બે વિરુદ્ધ દ્રષ્ટિ ભગવાન દર્શાવીને કહે છે કે છેવટે તો કઈ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે? એ પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. પણ જ્યાં આપણી વિરુદ્ધ દ્રષ્ટિ કરીને એટલે પેલો પ્રશ્ન ઊભો થાય. જો આ બરાબર છે. તો પછી જે અનિત્ય વિકારીમાં બેઠો છે એને નિત્ય નિર્વિકારીનું જ્ઞાન કેવી રીતે થાય? પ્રશ્ન શું છે? જો એ અંધકારમાં બેઠો છે તો પછી એને જ્ઞાન થઈ શકે ખરું? અને એનું જ્ઞાન કેવું હશે? જો આમ આ દ્રષ્ટાંત તો ખરેખર અર્જુનનો પ્રશ્ન તો સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા કરીને લક્ષણ પૂછેલા. જો આ સમજો. પણ સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં ભગવાને સ્પષ્ટપણે દર્શાવી દીધું કે જે અજ્ઞાની છે એ જ્ઞાનીને દ્રષ્ટિને સમજતો નથી. એનો અર્થ શું થયો? પેલો બીજો કોઈ જ્ઞાની છે કે નથી એ તમને ખબર પડવાની છે. એટલે કહું, જેટલા લોકો પોતાના ગુરુના વખાણ કરે ને એ મૂર્ખતા જ પ્રગટ કરે. આઈન્સ્ટાઈન એનો ડ્રાઈવર વખાણ કરે ને એના જેવું છે. આ સમજો.
ગુરુનું જ્ઞાન કેવું છે ને કેટલું તમને કેવી રીતે ખબર પડે કે બંને કેવા છે? વિરોધી છે. એક વ્યવહારિક જગતમાં બેઠો છે, બીજો પારમાર્થિકમાં બેઠો છે. એટલે કહું, આજકાલ તો લોકો ગુરુ બદલી નાખે. એકની સાથે ફાવ્યું ને તો રાખી લીધું, પછી નહીં ફાવ્યું શું કરવાનું? બદલી નાખે. કોને આધારે તમે ગુરુ બદલો? જો વિચાર, કોને આધારે તમે ગુરુ નક્કી કરો? ગુરુની જે દ્રષ્ટિ છે એ તો તમને પ્રાપ્ત થવાની જ નથી. અને જો ગુરુની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ તમારી પાસે, તો ગુરુની આવશ્યકતા નથી. જરા સમજો બરાબર. એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, તું જો એમ માનતો હોય કે અમુક લક્ષણો પરથી હું જાણી જઈશ કે આ આત્મજ્ઞાની છે, ભગવાન શું કહે છે? એ શક્ય જ નથી. કારણ કે બે દ્રષ્ટિ કેવી છે? વિરોધી દ્રષ્ટિ છે. એક વ્યવહારિક છે અને બીજી પારમાર્થિક દ્રષ્ટિ છે. એટલે સમજો, તું જો એમ માનતો હોય કે તું આમ જોઈને કહી શકે કે આ જ્ઞાની છે ને આ અજ્ઞાની છે, જો આવી, પણ તું પોતે તને પોતાને જ્ઞાન થયું કે નહીં એ તું સમજી શકે. જો આ સમજો બરાબર. કેમ? આત્મન્યેવાત્મના તુષ્ટ. જ્ઞાનીનું એક જ લક્ષણ, પોતે જ પોતાનાથી શું છે? સંતુષ્ટ છે. એનો અર્થ શું થયો? આપણે સીધી ભાષામાં શું કહેવાય? જેને સુખી થવા માટે પોતાનાથી અન્યની આવશ્યકતા છે જ નહીં. આપણને બધાની જરૂર પડે. જો આ સમજો. અને બધું હોય ને તોય આપણે જે સુખી હોય એવું કંઈ જરૂરી નથી. જો આ સમજો. આ સમજો. આમ ભગવાન અર્જુનને અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, તું સ્થિતપ્રજ્ઞાના લક્ષણ પૂછી રહ્યો છે, પણ તું ખરેખર જો એમ મને કહેતો હોય કે આ પુષ્પ છે એવું સ્પષ્ટ રીતે તમે સ્થિતપ્રજ્ઞાના લક્ષણ મને સમજાવો, તો એ સમજાવવું શું છે? અશક્ય છે. કારણ કે બે વિરોધી દ્રષ્ટિ છે. જા સમજો. તું તમને જ્ઞાન છે. અહીંયા શંકરાચાર્યજી કશું કહેતા નથી. આ સમજો. પણ 14મા અધ્યાયમાં જ્યારે ફરીથી ગુણાતીતના પ્રશ્ન પૂછ્યો ત્યારે શંકરાચાર્ય સ્પષ્ટપણે કહી દે છે, સસંવેદ્ય. આત્મજ્ઞાન થયું કે નહીં થયું એ કોને ખબર પડે? તમને ખબર પડે. બાકી કોઈને ગુરુને નહીં ખબર પડે ને ભગવાનને ખબર નહીં પડે. આ સમજો. જ્યાં સુધી પેલો અર્જુન બોલ્યો નહીં, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, ત્યાં સુધી ભગવાને પણ શું કરતા રહેવું પડે? ઉપદેશ કરતા રહેવું પડે. અને ભગવાને અર્જુનને પૂછવું પડે, અરે સમજો કે નહીં સમજો? જો વિચારજો. અને અર્જુન જ્યાં સુધી બોલ્યો નહીં કે સમજો, ત્યાં સુધી ભગવાન પણ શું કરતા રહ્યા? ઉપદેશ કરતા રહ્યા. જો વિચારો. આમ ભગવાન પણ કહી રહ્યા છે કે અર્જુન, તું જાણી શકે કે તને જ્ઞાન થયું કે નહીં થયું, અન્ય કોઈ જાણી શકે એમ છે? સસંવેદ્ય. એટલે આગળ આપણે સ્થિતપ્રજ્ઞાના લક્ષણ શરૂ કર્યા ને ત્યારે હું તમને કહી હતી કે આ જેટલા પણ લક્ષણ દર્શાવી રહ્યા છે એ બીજાને જોવા માટે છે જ નહીં. કોને માટે છે? પોતાને માટે. અને એટલે ભગવાન કહે છે કે આ ક્યારેય અજ્ઞાની છે એ જ્ઞાનીને સમજી શકે એમ છે જ નહીં. કારણ કે એની દ્રષ્ટિ જ નથી એની પાસે. પણ છતાં પણ આપણા મનમાં એમ થાય પણ કંઈક તો હશે ને આપણે સમજી શકીએ. જો આ સમજો. હજી પણ પેલું મન તો આપણું શું કરવાનું? પેલું સમજવાનો પ્રયત્ન કરે. એટલે શંકરાચાર્ય કહે છે, વિદુષઃ તક્તૈષ્ણસ્ય સ્થિતપ્રજ્ઞસ્યતે એવ મોક્ષ પ્રાપ્તિ નતુ અસન્યાસિનઃ કામકામિનઃ ઇતિ. આમ ભગવાન અહીંયા સ્પષ્ટપણે દર્શાવી રહ્યા છે કે જે સ્થિતપ્રજ્ઞ છે, જે આત્માના સ્વરૂપમાં નિષ્ઠ થઈ ગયો છે, જે જ્ઞાનનિષ્ઠ છે, એને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેણે આ 3 પ્રકારની એષણાનો ત્યાગ કર્યો નથી. કામકામી એટલે કે હજી પણ એને અનેક વિષયો ભોગવવાની, અનેક વિષયો પ્રાપ્ત કરવાની જેના મનમાં હજી પણ ઈચ્છા છે. જો વિચાર, આપણું જીવન કેવું છે? આપણે જેટલું કર્યું છે ને એને કરતાં નથી કર્યું ને એનું લિસ્ટ બહુ લાંબુ છે. આ સમજો. આપણું બધું ઘણું બાકી રહી ગયું. એને શું કહેવાય? બાકી રહી ગયું. જો આ સમજો. માતાજી આમ કર્યું હોત ને તો આમ થાત, આમ ગયા હોત ને આમ થાત. જો જાત જાતનું લિસ્ટ હોય. પેલું ભૂતકાળનું લિસ્ટ હોય, વર્તમાન કાળનું લિસ્ટ હોય ને પેલું ભવિષ્યનું લિસ્ટ હોય. આ સમજો. એ લિસ્ટનો કોઈ અંત આવતો જ નથી. અને એટલે ભગવાન એ શું કહી રહ્યા છે? જેણે આ આત્મતત્વને જાણી લીધું છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે આત્મતત્વને જાણતો નથી, જેણે આ એષણાત્રય એટલે કે લોકેશના, વિત્તેષણા અને પુત્રેષણાનો ત્યાગ કર્યો નથી, જે આત્મતત્વમાં સ્થિત થયો નથી, એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઇતિ એતમ અર્થમ દ્રષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ. એ જ દ્રષ્ટિને દર્શાવવા માટે ભગવાન શું કર્યા છે? આ દ્રષ્ટાંત આપણને આપે છે. આ દ્રષ્ટાંત દ્વારા ભગવાન દર્શાવી રહ્યા છે. દ્રષ્ટાંત દ્વારા પ્રતિપાદન કરવાની ઈચ્છાથી ભગવાન આ એક નવો શ્લોક આપણને જણાવી રહ્યા છે. આ શ્લોક બહુ મજાનો છે.
આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ. જેવી રીતે આ સમુદ્ર જે છે કેવો છે? અચલમ પ્રતિષ્ઠમ. આ સમુદ્ર શું છે? અચળ પ્રતિષ્ઠા છે. સમુદ્રની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. આપ પ્રવિશંતિ યદ્વત. યદ્વત એટલે જેવી રીતે. જેવી રીતે અચળ પ્રતિષ્ઠિત સમુદ્રમાં પાણી પ્રવેશે છે. સમુદ્રમાં પાણી પ્રવેશે તો સમુદ્ર ઉભરાઈ ગયો. ધારો કે બધી નદીઓ જે છે એ નદીઓ, આજકાલ યુનિયનનો જમાનો ચાલે. આજકાલ જમાનો કયો છે? આ યુનિયનનો જમાનો. બધી જ વાતમાં યુનિયન. જો આ સમજ. એટલે બધી નદીઓએ નક્કી કર્યું કે આપણે યુનિયન બનાવીએ અને લીડર આપણી ગંગા. જો આ સમજ. નદીઓનું યુનિયન બને તો પછી લીડર કોણ આવવાનું? ગંગા. જો અને બધી નદીઓ નક્કી કરે આ સમુદ્ર ખારો છે અને આપણું પાણી મીઠું છે. એટલે આજથી આપણે નક્કી કરીએ કે ખારા સમુદ્રમાં આપણું મીઠું પાણી આપણે ઠાલવવું નથી. મને કહો, નદીઓ પાણી ઠાલવે કે નહીં ઠાલવે, સમુદ્રને કોઈ ફરક પડવાનો? નદીઓ પાણી ઠાલવે તો સમુદ્ર ઉભરાતો નથી, અને નદીઓ પાણી ન ઠાલવે તો સમુદ્ર શું છે? સુકાતો પણ નથી. અચ્છા, આને શું કહેવાય? અચલમ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. કોઈ પ્રકારે ફરક પડે નહીં. આપહ પ્રવિશંતિ. પાણી એમાં પ્રવેશે છે, પણ આ સમુદ્રને કોઈ ફરક નહીં પડે. ચાલો, પેલું ખાબોચ્યું હોય ને, વરસાદ પડે તો ખાબોચ્યું શું થઈ જાય? ઉભરાઈ જાય. અને જરાક તડકો પડે એટલે ખાબોચ્યું શું થઈ જાય? એટલે ભગવાન આ દ્રષ્ટાંત દ્વારા આપણને કહે છે કે હવે તમે જુઓ, તમારી પ્રતિષ્ઠા સમુદ્ર સમાન છે કે તમારી પ્રતિષ્ઠા ખાબોચ્યા જેવી છે? જો વિચાર, આપણી હાલત પેલી ખાબોચ્યા જેવી. જો આ સમજ. બે વસ્તુ મળે ને એટલે પેલો એટલો ખુશ, અને બે વસ્તુ ગુમાવે ને એટલે આમ ચકતોપાટ થઈ જાય, પ્રેશર વધી જાય ને, હાર્ટ એટેક આવી જાય ને, બધું જ થઈ જાય. જો આમ આ દ્રષ્ટાંત દ્વારા ભગવાન આપણને પોતાને જોવાને માટે શું કરે છે? આ એક તક આપે છે કે તમે જુઓ, તમે કોણ છો? કેવા છો? સમુદ્ર સમાન છો કે ખાબોચ્યા સમાન છો? જો એટલે જ કહું, 65 વર્ષનો થયો ને, વલસાડમાં જન્મ્યો, વલસાડમાં જ રહે છે. જો આ સમજો. અને વલસાડમાં જ જન્મ્યો હોય અને વલસાડમાં જ ભણ્યો હોય, વલસાડમાં જ નોકરી કરી હોય, એટલે 65 વર્ષ ક્યાં એણે વિતાવ્યા છે? આ વલસાડમાં. જો 65 વર્ષ એણે વલસાડમાં વિતાવ્યા હોય તો 65 વર્ષમાં એણે કેટલા મણ કેરી ખાધી હશે? વિચારી. આટલા મણ કેરી ખાધા પછી પણ આ વર્ષે દુઃખી છે. કેમ? આ વખતે કઈ બહુ પાક જ નથી. અને પણ આખી જિંદગીમાં કેટલા મણ કેરી ખાધી તે. હવે એક વર્ષ તું કેરી નહીં ખાવાનું, એમાં તો શું થઈ ગયો? દુઃખી થઈ ગયો. એક ભાઈ મને કે, એ ભાઈ જે છે ને, કેરીની સિઝન શરૂ થાય ને એ પહેલેથી એમને ત્યાં કેરી આવવા માંડે. આ સમજો. અને એમણે એક ફ્રીજ રાખેલું છે. બધી કેરી બધી સામટી પાકી જાય. જો આ સમજો. એટલે પેલું ફ્રીજ રાખે, એટલે બધી કેરી શું કરવાની? એ ફ્રીજમાં બધા ખાના બાના બધું નીકળી જાય. એમાં ફક્ત શું હોય? બધી કેરી જ ભરેલી હોય. આખું ફ્રીજ શું ભરેલું હોય? પેલી કેરી ભરેલી હોય. પછી સિઝન પૂરી થાય ને પછી 25 દિવસ સુધી પેલી કેરી ચાલે. જો આ સમજો. એટલે આ વખતે ભાઈ મને કે, આ મેં શરૂ થઈ ગયું પણ હજી કેરી આવી નથી. વિચારી, એનો અર્થ શું થયો? કઈ વસ્તુ આપણને સુખી કરી દે છે, કઈ વસ્તુ આપણને દુઃખી કરે છે. આગળ ભગવાન શું કહી ગયા? દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, સુખે શું વિગત સ્પૃહ. જો એટલે તો કોઈ કંકોત્રી મોકલે ને તોય આપણે તો દુઃખી થઈએ ને, કોઈ આપણી સામે નહીં જોઈએ ને તોય આપણે તો દુઃખી થઈ જઈએ. જો વિચાર. શોક સ્થાની સહસ્રાણી ભયસ્થાની શતાની ચ. આ મહાભારત એટલે આપણે મહાભારત એટલે એમ જ કે દુર્યોધન ને અર્જુનનું યુદ્ધ. જો આ સમજો. મહાભારત એ જ્ઞાનનો ભંડાર છે. આ સમજો. ત્યાં શ્લોક શું કહે છે? શોક સ્થાની સહસ્રાણી. આ જગતમાં શું છે? શોકના સ્થાન એટલે કે કારણ હજારો છે.
ભયસ્થાની શતાની ચ, સેંકડો ભયના સ્થાન છે. દિને દિને આ વિશંતિ મૂઢાહ, પણ એ કોને માટે છે? મૂઢાહ નતુ જ્ઞાનીનઃ. પણ આ બધા ભયસ્થાન, આ બધા શોક સ્થાન કોને માટે છે? જે મૂઢ છે, અજ્ઞાની છે, જે ઉપાધિમાં હું કરીને બેઠો એને માટે. ન તો જ્ઞાનીનઃ, જ્ઞાની માટે કઈ નથી. જો આ સમજ, જ્ઞાની કેવો છે? સમુદ્રમ અચલ પ્રતિષ્ઠમ તદ્વદ કામાયમ પ્રવિશંતિ સર્વે. એ જ રીતે આ ઈચ્છાઓ એના હૃદયમાં પ્રવેશે છે. ઈચ્છા અને ઈચ્છાના વિષયો એના હૃદયમાં પ્રવેશે છે, પણ એને શું છે? શાંતિમાં આપનોતી. પણ એ તો કેવો છે? શાંતિ. કોઈ પ્રકારનો અશાંતિ, કોઈ પ્રકારનો વિક્ષેપ, કોઈ પ્રકારનું દબાણ કે તણાવ એના જીવનમાં છે જ નહીં. જો એટલે કોણ વેદાંતનો પ્રારંભ પણ આનંદ જ છે, અંત પણ શું છે? આનંદ જ છે. અને વચ્ચે શું છે? દુઃખી થવાનું છે. લોકો વેદાંત ભણે ને એટલા ટાઈટ થઈ જાય. જો આ સમજ, ગંભીર થઈ જાય. હું વેદાંત ભણું, પણ ભણ વેદાંત, પણ ટાઈટ હું કામ થાય છે એટલો બધો? સમુદ્ર અચળ પ્રતિષ્ઠાનો અર્થ શું થાય? પૂર્ણ, આપૂર્યમાણમ. જો આ સમજ, કિનારા સુધી શું છે? એ ભરેલો છે. જો આ સમજ, રીમ ફૂલ, એને અંગ્રેજીમાં શું કહેવાય? રીમ ફૂલ. જો આ સમજ, આપૂર્યમ, પૂર્ણ ભરેલો છે. પૂર્ણતા છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં જ આનંદ છે. જો સમજો, જ્યાં અપૂર્ણતા છે ત્યાં પછી આનંદ નામની વસ્તુ શક્ય જ નથી. જો વિચાર, એટલે ભગવાન શું કહે છે? તમે પૂર્ણતામાં બેઠા છો કે અપૂર્ણતામાં બેઠા છો? જો તમે અપૂર્ણતામાં બેઠા છો તો સુખી થવાની કોઈ શક્યતા છે જ નહીં. આ સમજ, એટલે ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલી સિદ્ધિ મેળવો. જો આ વિચાર, પૂર્ણ કોને કહેવાય? ઉમેરો તો પણ પૂર્ણ જ છે ને બાદ બાકી કરો તો પણ શું છે? પૂર્ણ જ છે. જો આ સમજો, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણસ્ય પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય કે પૂર્ણમાંથી પૂર્ણની બાદ બાકી થાય, પૂર્ણમેવાવશિષ્ય, એ પૂર્ણ છે. જો આ સમજો, એનો અર્થ શું થયો? જ્ઞાની કોણ છે? પોતાને પૂર્ણ પરમાત્મા સ્વરૂપે એ જુએ છે. જો પછી એમાં બે વસ્તુ ઉમેરાય કે બે વસ્તુ ઘટે કોઈ ફરક નહીં પડે. તદ્વત કામાયમ પ્રવિશન. આ બધી કામનાઓ પ્રવેશે છે ખરી, પણ કામનાઓ એના મનમાં કોઈ પ્રકારની અપૂર્ણતાની ભાવના જગાડતી નથી. આપણે તો મુશ્કેલી કેવી છે? જો વિચાર, આપણે એવું લાગતું હોય કે અમારે બધું બરાબર છે. જો આ બધું બરાબર ક્યાં સુધી? પેલા બીજાની હોન્ડા સિટી નહીં જોયું ને ત્યાં સુધી. આ સમજજો, એની પાસે મારુતિ સુઝુકી હોય, જો આ સમજો, ડિઝાયર હોય, પેલા બીજા પાસે શું હોય? હોન્ડા સિટી. અને હોન્ડા સિટી વાળો તો પૂર્ણ નથી. આ સમજજો, એ પેલી બીજાની ફરારી જોઈને દુઃખી થતો હોય. જો એટલે ભગવાન શું કહી રહ્યા? આત્મા પૂર્ણ છે, અને જે પોતાને પૂર્ણ સ્વરૂપ ઓળખે છે એ કોના જેવો છે? સમુદ્ર સમાન છે. ભલે અનેક ઈચ્છાઓ એના મનમાં પ્રવેશે, ભલે અનેક ઈચ્છાઓ એના મનમાં જાગે, પણ એને કોઈ ફરક નથી પડતો. જો એટલે કહું છું કે આજકાલ જે મહાત્માઓ બધા પ્રવચન કરે છે ને, ઈચ્છાનો ત્યાગ કરો. જો આ વિચાર, ઈચ્છા દુઃખનું કારણ છે. એ મહારાજને જ કહેવું પડે, તમે જ તમારી ઈચ્છાનો ત્યાગ કરો. જો આ સમય, જો વિચાર, ભગવાન ક્યાંય કહેતા જ નથી કે ઈચ્છાનો ત્યાગ કરો. નિગૃહિતાની સર્વ, ભગવાન તો શું કહે છે? ફક્ત એ તારા નિયંત્રણમાં તું રાખ. કઈ ઈચ્છાની પૂર્તિ કરવી, કઈ ઈચ્છાની પૂર્તિ ન કરવી, એના પર તું નિયંત્રણ કર. કોઈ પણ મનુષ્ય એવું કહી શકે? જો સમજો બરાબર, મારા મનમાં કોઈ ઈચ્છા જ નથી, આવું કહી શકે? મહારાજશ્રી બહુ સરસ કહેતા, जो ऐसा कहता है कि मेरे मन में कोई कामना नहीं है, या तो वो दम्भी है या तो वो अज्ञानी है. क्या तो એ સમજતો નથી અને ક્યાં તો એ કોણ છે? દંભી છે. કેમ? કે તમારા મનમાં તમને પૂછીને કોઈ ઈચ્છા ઉઠતી જ નથી. વિચાર, તમારા મનમાં જે ઈચ્છા ઉઠે છે, તમારા મનમાં જે વિચારો ઉઠે છે, એ તમને પૂછવા આવે છે?
ઈચ્છા તમારા હાથમાં છે જ નહીં, આ સમજજો. તમારા હાથમાં કયું છે? ધ્યાયતો વિષયાન પુંસઃ. એ ઈચ્છા જાગી ખરી, પણ એને પછી ધ્યાન કરવું એટલે કે એનું ચિંતન કરવું કે નહીં કરવું એ તમારા હાથમાં છે. એનું જો ચિંતન કર્યું તો શું કરવાનું? સંગસ્તેષોપજાયતે. આમ વિચાર કે ઈચ્છાના ઉઠવા પર આપણું કોઈ નિયંત્રણ નથી. એટલે ભગવાન શું કહી રહ્યા છે? કામાયમ પ્રવિશન્તિ સર્વે. એક અનેક ઈચ્છાઓ એના મનમાં પણ પ્રવેશે છે, પણ એ ઈચ્છાઓ શું છે? એને વિક્ષિપ્ત કરતી નથી. તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાં આપનોતી. એને જ શાંતિની પ્રાપ્તિ થાય છે. ન કામ કામે. જેની બુદ્ધિ અનેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ માટે દોડી રહી છે, જેની બુદ્ધિ અનેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ માટે શું છે? દોડાદોડ કરે છે, એને ક્યારેય શાંતિનો અનુભવ થવાનો જ નથી. કેમ? કારણ કે ઈચ્છાની પૂર્તિ કરવી શું છે? આપણા હાથમાં છે. ઈચ્છાઓ તો ઘણી હોય, પણ બધી ઈચ્છાની પૂર્તિ થાય એવી શક્યતા છે ખરી? હું તો મારું ધારેલું જ કરું. આગળ મેં કહ્યું ને, કોઈ ના પાડવાની નહીં. તારું ધારેલું કરું કર. કોનું ધારેલું થયું મને કહો? ભગવાનનું ધારેલું થયું નથી. આ સમજ. ભગવાન એવું ઈચ્છતા નતા કે યાદવ કુળ અંદર અંદર લડી મરે. ભગવાન એવું ઈચ્છતા જ નતા કે હું વૃંદાવન છોડું. છતાં એક દિવસ અચાનક પેલા અક્રૂર કાકા આવીને ઊભા રહી ગયા. ભગવાને પણ શું કરવું પડ્યું? ભગવાને ઈચ્છા કરી હતી કે હું વૃંદાવન છોડીને જાઉં. જો આ વિચાર. ભગવાને ઈચ્છા કરી હતી કે હું રણ છોડીને ભાગવું. જો આ વિચાર. રણછોડરાય નામ પડી ગયું. જો આ વિચાર. અને એવા ભાગે પણ ચપ્પલ પહેરવાનો ટાઈમ નહોતો. જો આ સમજ. ઉગાડા પગે જ ભાગ્યા ભગવાન. જો આ વિચાર. આમ ઈચ્છાની પૂર્તિ. જો ત્રણ વસ્તુ છે ઈચ્છામાં. ત્રણ વસ્તુ છે. ઈચ્છા પર તમારું નિયંત્રણ નથી, એટલે ઈચ્છા ઉઠવાની ખરી. ઈચ્છાની પૂર્તિ કરવી, તમારે પૂર્ણ રીતે પૂર્તિ કરી શકો એવું શક્ય છે? શક્ય. અને જો ઈચ્છાની પૂર્તિ થઈ શકતી નથી તો ઈચ્છાની નિવૃત્તિ થઈ શકે છે? ઈચ્છા તમારા માથા પરની ટોપી નથી કે આ મૂચકીને બાજુએ મૂકી દો. આ સમજો. ઈચ્છા ઉઠવા પર નિયંત્રણ નથી, ઈચ્છાની પૂર્તિ થાય એવું શક્ય નથી, અને ઈચ્છાની નિવૃત્તિ કરવી શક્ય નથી. તો કરવું શું? ભગવાન શું કહે છે? આ એક જ ઉપાય છે. પૂર્ણ આત્માને જાણી લઈએ તો ઈચ્છા ઉઠે કે નહીં ઉઠે, ઈચ્છા પ્રવેશે કે ન પ્રવેશે, ઈચ્છાની પૂર્તિ થઈ કે ન થઈ, ઈચ્છાની નિવૃત્તિ થઈ કે નહીં થઈ, શાંતિમાં આપનોતી. કેમ? પૂર્ણ આત્માની દ્રષ્ટિએ ઈચ્છાની પૂર્તિ કે નિવૃત્તિની કોઈ આવશ્યકતા રહેતી નથી. જો એટલે જ પેલું પહેલું વાક્ય ભગવાનનું બરાબર અહીંયા આગળ મેળ પડે. જો સમજો. આત્મની એવા આત્મના તુષ્ટ. જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે એને પછી ઈચ્છાની પૂર્તિથી સુખી થાવ અથવા ઈચ્છાની નિવૃત્તિથી હું સુખી થાવ એવી કોઈ આવશ્યકતા એને રહેતી નથી. જો સમજો. અથવા ઈચ્છા હોવાથી હું દુઃખી છું એવું પણ શું છે? કોઈ જરૂરી નથી એના. કેમ? આપૂર્યમાણ. એ પોતાની પૂર્ણતામાં સ્થિત છે. જો વિચાર. એક બીજી મજાની વાત છેલ્લી. ભગવાન આગળ શબ્દ કયો વાપરી ગયા? મુનિહિ. જો આ સમજો. મુનિ એટલે મનનશીલ. આપણે જોઈ ગયા. તો આપણે ચિંતન ઈચ્છાનું કરવાનું છે કે આપણે ચિંતન આત્માનું કરવાનું છે? જો પેલો આખો વખત ચર્ચા જો ઈચ્છાની, કામ અને ક્રોધની કરતો રહેશે તો પછી ચિંતન કોનું થયું? કામ અને ક્રોધનું થયું. જો સમજો. પણ ભગવાન તો શું કહી રહ્યા? ચિંતન કોનું કરવાનું છે? આત્મચિંતન કરો. અને આત્મચિંતનમાં એકવાર મન લાગે તો પછી આ બધી ઈચ્છાઓ પણ શું થવા માંડે? જો આ સમજો. ભાગવત એટલે બહુ મજાનું છે. ભાગવત જે છે ને બહુ મજાનું છે કે તમારી જેટલી પણ ઈચ્છાઓ જે છે એ ઈચ્છાના ગર્ભમાં તમે શ્રી કૃષ્ણને લાવીને મૂકી દો. જો આ વિચાર. માખણ ખાવું છે તો માખણ પહેલા કોને આપીએ? શ્રી કૃષ્ણ. એક છોકરો અત્યારે તો એન્જિનિયરિંગમાં ભણે. જો આ સમય એ લોકોને ત્યાં પેલું
બાળ કૃષ્ણ અને ગણપતિની સેવા. એટલે એની મમ્મી હોય ને તો ક્યારેક શેરો બનાવે, ક્યારેક લાડુઓ બનાવે, એટલે ભગવાને ધરાવે. એટલે આજે નાનો હતો ને એ જોયા કરે, મમ્મી આજે લાડુઓ બનાવે, પછી ભગવાનને ધરાવ્યો, પછી મમ્મી આપ્યો. પછી એટલું હોશિયાર જાશે. એક દિવસ અચાનક જ સત્સંગી જ છે આપણે, એટલે અચાનક જ એક દિવસ કે હે મમ્મી આજે તો છે ને ગણપતિ દાદાને લાડવો ખાવો, મમ્મી લાડવો બનાવો ને જાશે. એટલે એની મમ્મી કે તને ખાવો છે એમ બોલ ને તું જાશે. લાડવો ખાવો તો એને, પણ એને જોયું કે મમ્મી શું કરે છે, ભગવાન માટે બનાવે. એટલે એને શું કહ્યું, હવે એમ તો કહેવાય ને મમ્મી તું જાય. એટલે જ આ છોકરાઓ આપણે માની ને એના કરતાં વધારે હોશિયાર હોય. આ સમજ, we always underestimate our children. That is a problem in India. ભારતમાં બધા આપણા છોકરાઓ ડોબો છે. જા ડોબો ને તારા કરતાં 25 ગણો હોશિયાર છે. જા એ બોલતો નથી એટલું જ છે. આ સમજ, તમારા ઈચ્છાના ગર્ભમાં જો શ્રી કૃષ્ણ આવી જાય તો પછી શું થવાનું? દરેક સ્થાન પર તમે શું કરો, એ શ્રી કૃષ્ણને મૂકી દો. પછી ચિંતન વિષયનું નહીં થશે, પણ ચિંતન કોનું થશે? શ્રી કૃષ્ણ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું આપણું ચિંતન થશે. તો પેલો વિષયની ઈચ્છા ને બધું શું થઈ જશે? ગૌણ થઈ જશે. મુખ્ય કોણ થઈ જશે? શ્રી કૃષ્ણ થઈ જશે. આ ભાગવતની શૈલી છે. જા સમજો, વસ્ત્ર પહેરવા છે, ભગવાનને વસ્ત્ર પહેરાવીએ. અનાજ ઘરમાં આવ્યું, ભગવાનને આપીએ. ફળ ભગવાન આવ્યું, ભગવાનને આપીએ. જો પહેલાના જમાનામાં સંસ્કૃતિ અલગ હતી. પહેલાનો જમાનો એટલે 40 વર્ષ પહેલાની જ વાત કરું. ગામડામાં કોઈને ત્યાં પણ વાડીમાંથી કેરી આવે ને, પેલા બળદગાડામાં પેલા ટોપલા ભરીને આવે. જેવું બળદગાડું ઘરમાં ઊભું રહે, પહેલો ટોપલો ક્યાં જાય? ગામના મંદિરમાં જાય. જો બીજો ટોપલો ગામના મંદિરના પૂજારીને ઘરે જાય. જા આજકાલ તો હું મારા પૈસો પારો પરમેશ્વર. જા એ દુઃખિત થવાના વાર આવે. આ સમજ, મને યાદ છે મારા દાદા હતા, હંમેશા ઘરમાં કંઈ પણ નવું આવે એટલે પહેલું કોને હોય? એ ભગવાનને આપ્યા. પેલી કંકોત્રી લખાય એટલે પહેલી કંકોત્રી કોને જાય? ભગવાનને જાય. આમ સતત એ ઈશ્વર ચિંતન આપણું. આ ભાગવતની શૈલી છે. જા આમ તમે કામ અને ક્રોધનું ચિંતન નહીં કરો. ભગવાન શું કહે છે? તું આત્મ તત્વનું ચિંતન કર. આત્મ તત્વનું ચિંતન કરીએ આપોઆપ જ આ બધી ઈચ્છાઓ શું થઈ જશે? ગૌણ બની જશે, છૂટી જશે. જા આમ તમે ચિંતનનો વિષય શું છે ને એ વિચારો. મારે શું છોડવું છે એમ વિચારશો ને તો પછી શું થવાનું? આ પેલા મહારાજ જેવું. જા એક ભાઈ જેને કોઈ ભગવાનમાં રુચિ નહીં ને, કોઈ શાંતિથી બેસવા વાળો નહીં, અત્યંત વિક્ષિપ્ત અને સ્વાર્થી વ્યક્તિ. અને એણે જઈને પેલા મહારાજને કીધું, મહારાજ મારે મને મંત્ર દીક્ષા કરો. આ મહારાજ જુએ કે આને કોઈ ભગવાનમાં રુચિ નથી, પણ લોકો મંત્ર દીક્ષા કરે. એટલે એણે પણ શું કર્યું? મંત્ર દીક્ષા. એટલે મહારાજ વિચારે કે આનામાં મંત્ર દીક્ષા કરવાની અથવા જપ કરવાની કોઈ યોગ્યતા છે, અને છતાં એણે મંત્ર દીક્ષા માગી લીધી. ના પાડવાની નહીં. જો સમજો, એટલે મહારાજ કે સારું કાલ સવારે આવજે. જો પણ સવારે પહોંચી એટલે મહારાજે એને મંત્ર દીક્ષા કરી. મંત્ર દીક્ષા કરી પછી સાથે મહારાજે કહી દીધું, જો આ મંત્ર કરો ને પણ વાંદરાને યાદ કરવાનું નહીં. જા વિચાર, મંત્ર કરવાનો પણ વાંદરાને યાદ કરવાનો નહીં. જા એટલે જ્યાં મંત્રનો મણકો ફેરે એટલે શું કે મહારાજે કહ્યું છે વાંદરો યાદ કરવાનો નહીં, મહારાજે કહ્યું છે વાંદરો યાદ કરવાનો નહીં, મહારાજે કહ્યું છે વાંદરો યાદ કરવાનો નહીં. તો કોણ યાદ આવ્યું? આમ ભગવદ્ ગીતા આપણને અહીંયા શું કહી રહી છે? જે છોડવાનું છે ને એનું ચિંતન નથી કરવાનું. એ આત્મ તત્વનું ચિંતન કરીએ આપોઆપે શું થવાનું? છૂટી શાંતિમાં આપનોથી ન કામ કામે. જો આ સમજ, જો એટલે કહું છું આ સંસારનું ચિંતન છોડવું છે એમ નથી વિચારવાનું. તો પછી કોનું ચિંતન થવાનું? સંસારનું ચિંતન થાય. પણ આત્મચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ આપોઆપ જ આ સંસાર શું થઈ ગયું? છૂટી. આગળ ભગવાન કહેશે ને આ બધું બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ ન લિપ્યતે સપાપેન પદ્મપત્ર ઇવ અંબસી. જેમ પેલું કમળનું પાન કેવું છે, પાણીમાં રહેવા છતાં પણ પાણીથી ભીંજાતું નથી, એમ આ જ્ઞાની કેવો છે, આ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી લેપાયમાન થતો નથી. કારણ કે એનું ચિત્ત ક્યાં છે? પરમાર્થ તત્વ.
આમ એ પોતાની પૂર્ણતામાં જે બેઠો છે એને પછી કોઈ પ્રકારની અપૂર્ણતા, કોઈ પ્રકારની અનુકૂળતા પ્રતિકૂળતા રહેતી નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ નમઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય